અમદાવાદમાં સરકારી આવાસ યોજનાના મકાનોમાં ગેરકાયદે વસવાટ કરતા 46 જેટલા મકાન કે જેને સીલ કરવામાં આવ્યા છે। અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાં મ્યુનિસિપલ કોર્પોરેશને પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી આવાસ યોજનાના મકાનો બનાવ્યા। જો કે આવા મકાન માલિકો જે હતા તે ત્યાં મૂળ મકાન માલિકો નહોતા રહેતા અને તેઓએ આ મકાન જે હતા તે ભાડે આપી દીધા હોવાની પણ અનેક ફરિયાદ મળી, જેને લઈ મ્યુનિસિપલ કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે આવા મકાનોમાં ચેકિંગ હાથ ધર્યું। આ દરમિયાન અન્ય લોકો રહેતા હોવાને લઈ તેઓને નોટિસ ફટકારવામાં આવી હતી। આગામી 15 દિવસમાં 380 મકાનોને સીલ કરવાની કાર્યવાહી કરવામાં આવશે। અત્યાર સુધીમાં 46 મકાનોને સીલ કરી દેવામાં આવ્યા છે। હાઉસિંગ એન્ડ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન મુકેશ પટેલ અનુસાર કેટલાક મકાન માલિકો મકાનને ભાડે આપી દે છે અથવા તો ત્યાં અન્ય લોકો રહે છે, જેથી તેમને ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી, છતાં કોઈએ દરકાર નથી લીધી। દ્વારા જે આ યોજના ચલાવવામાં આવે છે એનો મૂળ હેતુ છે કે જેના પાસે મકાન નથી એને મકાન મળવું જોઈએ। એટલે અત્યારે ઘણી બધી જગ્યાએ એવું થઈ રહ્યું છે કે મૂડી પ્રક્રિયામાં રોકાણ કરી રહ્યા છે અને મકાનો ભાડે આપી રહ્યા છે। અલગ અલગ ઝોનમાં બધી અલગ અલગ તપાસ કરતાં 380 જગ્યા ઉપર નોટિસ આપી છે 380 આવાસોમાં, અને લગભગ 46 જેટલા આવાસોને સીલ કર્યા છે। આવનાર દિવસોમાં 380 મકાનોને સીલ કરવામાં આવશે। એ જે આવતી કમિટીમાં આ તમામ નોટિસો જે છે એ લોકોને સીલ કરવામાં આવે એના માટે તાકીદ કરવામાં આવ્યા છે અને કડક કાર્યવાહી કરવા માટે આગ્રહ કર્યો।